રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છવાયું ગાઢ ધુમ્મસ. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીટી સ્કેન મશીન ખુલ્લું મૂકશે. મધ્યમ અને ગરીબ લોકોને ખાનગી લેબમાં નહીં જવું પડે. 6 કરોડની કિંમતના મશીનથી ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જિયોગ્રાફી, અદ્યતન ઇમેજિંગ વગેરેનું સ્કેનિંગ થઈ શકશે. જૂનાગઢના મેંદરડામાં દીપડાની લટારથી ફફડાટ. પટેલ સમાજ નજીક દીપડો દેખાયો. દીપડો દેખાતા ભયનો માહોલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જામનગરમાં મહાનગરપાલિકાની બજેટલક્ષી સભા પહેલા વિરોધ. નગરસેવિકા રચના નંદાણીયાની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ. છેલ્લા 7 વર્ષથી વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યા. તંત્ર અને શાસકો સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. બજેટમાં નગર સીમા વિસ્તારની અંદર પાણીની લાઇન આપવા માંગ. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો. સવારે 7:55 વાગે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ કરાતા મુસાફરોનો હોબાળો. બસ સ્ટેન્ડમાં મુસાફરોએ એસટી વિભાગ સામે નોંધાવ્યો વિરોધ. જામનગરમાં ગ્રેઇન માર્કેટ પાસે જર્જરિત ઇમારતનો અમુક ભાગ ધરાશાયી થયો. કાટમાળ પડતા એક રેકડી ધારક દબાયો. લોકોના ટોળા એકત્ર થયા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતમાં તાપીના શુદ્ધિકરણનું મશીન ભંગાર હાલતમાં નદીમાંથી જળકુંભી કાઢવા માટેનું મશીન છે. લાખોના ખર્ચે વસાવેલું મશીન ધૂળ ખાઈ રહ્યું છે. ગંગાની સફાઈ પછી તાપી સફાઈ અભિયાનની ખૂબ ચર્ચા.